જય શ્રી કૃષ્ણ. પહેલા અધ્યાયનો સંક્ષેપ. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રે સંજયને યુદ્ધનો અહેવાલ અને વિવરણ જાણવા માટે પૂછ્યું. તેથી સંજયે બીજા શ્લોકમાં જણાવ્યું કે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ વાર્તાલાપનો આરંભ કરે છે. ત્રીજા શ્લોકમાં દુર્યોધન દ્રોણાચાર્ય અને પાંડવોની વિશાળ સેના દેખાડી ચોથાથી છઠ્ઠા સુધી પાંડવ સેનાના પ્રમુખ યોદ્ધાઓના નામોનો નિર્દેશ કરે છે. સાતમા શ્લોકમાં દ્રોણાચાર્યને કહે છે કે આપણી સેનાના પ્રધાન સેનાનાયકોને તમે જાણી લો. તેમ કહી આઠમા અને નવમા શ્લોકોમાં થોડાક નામ કહી બધા જ વીરોના પરાક્રમ તેમજ યુદ્ધ કૌશલનું વર્ણન કરે છે. દસમા શ્લોકમાં પોતાની સેનાને અજય, પાંડવોની સેનાને પોતાની સેના કરતાં કમજોર, નબળી કહીને બધા જ વીરોને 11મા શ્લોકમાં ભીષ્મની રક્ષા કરવા માટે અનુરોધ કરે છે. જય શ્રી કૃષ્ણ. આગળ જોશું.